हेलो गाइस, गुड मॉर्निंग। तो आज तो वહેલા વહેલા ખેતરમાં આવી ગયા છીએ। તો જો મૂન પીકુબી આવ્યા હતા ખેતરમાં ફરવા માટે। તો વ્યૂ તો મસ્ત હ। પીકુબેન ઊભા હ અને ગાઈસ પેલી બાજુ હે ને રાયડું વટાય હે। જો બતાવો કેટલા બધા રાયડું વટવાય। 10-15 જણા રાયડું વાટે હ અને આપણે બાજુમાં રાયડું વટાવા આવી ગયું આવ્યું। તો આપણે વાટશું પછી અને આપણું પેલું ઘર। तो हमें अपने जाइए घरे। तो अपने खाली फरवा जाया था तो जाइए हम। तो गाइस आज है ना पाव फरी कॉलेज जवानू है जम के आज एक्जाम है पी एक्जाम पता एट शांति थी हारा व्लॉग आवशे। जो कि हाले हारा ज आव हारा तो अपनी चैनल में है ना 110 सब्सक्राइबर थी गया है। तो गाइस खूब खूब आभार। तो खेतर में है ना मजा आवे फरवानी। जो आजूबाजू बधाय कौन एरंडान पीकून तो हम जाइए ही घरे। भले हो नहीं तो गाइस आ कहूँ है कहूँ आ कहूँ एनो पूंख 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 पाड़वानो ना। हाँ पीड़ा ते तो पीड़ा थाय ताणे ने आ आनो पूंख ने मस्त थाय। तो આપણે પૂંખ બનાવશું વ્લોગમાં બતાવશું। મજા આવે પૂંખ ખાવાની। તો લસકો વાઢી નાખ્યો બધો ભાવ ફરીથી પગરશે। હવે આ ચારો આટલો વાટ્યો તો આ ઓબલાનું ઝાડ ગાઈસ ઓબલો મોટો થઈ ગયો આપણો અને દાડા હે કેનું છે ઉતાવળું બોલતી પટ્ટાનું રીંગણ। તો આપણા રીંગણ હમણાં રીંગણને બંધ કર્યા। વ્લોગમાં બહુ રીંગણ આવતા હતા ને એટલે તો આપણે ઘરે પકી ગયા છીએ। હા શું રાયડું સ્ટોલ આપશું રાયડું हाँ थोड़ू पड़ियो लई ले आ पड़ी जो। तो गाइस पोपट हो गया पीकू के अब रायडू पड़ियो है तो रायडू हतुं ते रायडू गंज में भराई दीधुं। अने विशाल है ना विशाल करे है जो विशाल हवार हवार में खेसर में कोक मथवा बैठा। विशाल कर शेनो बोल्ट तारा हूँ करवो थे हमू करवानु जाळे तने आवड़े जाળી हमें कर। तो આવી ગઈ છું ઘરે અને મમ્મી તો દાળ બનાવવા મરચાં કાપા હા અને હવે મમ્મી કે કોથમીર લઈ આય તો કોથમીર લેવા જવું પડશે। તો ચલો જઈએ ખેતરમાં। ખેતરમાંથી લઈને આવ્યા તો સારું હતું લીધા વગર આવ્યા એટલે પાછું ધક્કો ખાવા જવું પડશે। તો હવે ફરીથી જઈએ ફટાફટ લઈને આવીએ અને આજ તો મોડું થઈ જવાનું હા। तो पची गया छे खेतर में अने लई लीए कोथमीर। तो मस्त कोथमीर है जो अने आपणो बीट मोटो थई गयो। तो आपणे लई लीधी छे कोथमीर। हड़ो हवे जईए घरे। तो आखो दिवस गाइस हूँ ब्लॉग में बता करूँ कोथमीर पण हूँ करीए को आपणे कॉम जे हशे ज बतावा नहीं। लो तो हूँ कॉलेज जवा माटे तैयार थई गई छूँ अने जमवानुं बाकी छे अने पीकू लोट बता बैठी है। पीकू मम्मी रोटला बनावे छे मारा माटे। तो आपणी एक रोटली जड़ी जी है पण आ खावानी पहली रोटली खावा नवी तवी मेली। तो आ रोटलो कढ़ाई रहे एटले आपणे खावा बेसवानुं। तो गाइस जमीन पर जाइए कॉलेज। तो पीकू मम्मी एक रोटलो बनाया था पण नवी तवी बनायेलो हो एटले पहला गाय ने खवड़ाई आवीए और पछी आपणे खाईए। तो आ रोटली रही मैं
તોડી નાખી ચમ ખબર ગરમ હતી તો આજ ગાયને ખવડાવીએ આપણે તો રોટલો લઈ લીધો અને જઈએ ગાય જોડે તો ગાય પહોંચી ગયા છીએ ગાય જોડે તો બચ્ચું તો બીયાય આપણાથી આ નહીં ખાય તો બચ્ચું નાનું હોય એટલે નહીં ખાતું હવે એની મમ્મીને ખવડાવીએ આપણે તો ગાય રોટલી ખાઈ લીધી હા એટલે કે બાજરીનો રોટલો ગાયે ખાઈ લીધો અને હવે આપણે ઘરે જઈએ અને આપણે જમી લઈએ હવે તો આપણે જમી લીધું છે અને હવે કોલેજ જઈએ તો ભણીએ સાંજે તો કોલેજ જઈને આવી ગઈ છું અને આજ તો મહેમાન આવ્યા હતા તે બ્લોગ બનાવવાનો ટાઈમ જ ના મળ્યો અને પછી થાક લાગે તો તે જમીન પાછી સૂઈ જઈ તે હવે ઉઠી હું ગાઈશ 11 વાગે અને પીકું તો જમીન વહેલી ઊંઘી જઈ કેમ કે ને બહુ જ તાવ આવ્યો હો તો પીકું મારી પાછળ ઊંઘી હો તો હવે આપણે સૂઈ જઈએ અને કાલ વહેલા ઉઠવાનું પાછું એક્ઝામ તો ગાઈસ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય